જગન્નાથપુરીમાં જઈ ભગવાનના દર્શન કરવાનો સમય છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પાસે પણ કોર્ટમાં હાજર થવાનો સમય નથી. હાર્દિક પટેલ પાસે સોશિયલ મીડિયા ઉપર કોઈ પોસ્ટ અપલોડ કરવાનો સમય છે, પરંતુ કોર્ટની અંદર 2 વખત વોરંટ ઇસ્યુ જાહેર કરવામાં આવ્યા છે, તેમ છતાં ત્યાં હાજર થવાનો સમય નથી. અને ઉપરથી હાર્દિક પટેલ રોપ તો એવો જમાવે છે કે જાણે પોતે સોશિયલ મીડિયા ઉપર કોઈ લખાણ લખ્યું છે, કોઈને કંઈક સંભળાવ્યું છે, અને એમનો જવાબ રૂપી જો કોઈ એમને જવાબ આપે છે કે કોઈ સમાચારના માધ્યમમાં આવે છે તો સાહેબને ખોટું પણ લાગે છે. અને હાર્દિક સાહેબ એવું પણ કહી દે છે કે સમાચાર બનાવવામાં એટલી ઝડપ છે લોકો પાસે કે સીધું જ તમે કંઈક અપલોડ કર્યું કે કોઈક વિશે કંઈ લખ્યું કે સુવિચાર મૂક્યો તો લોકો સીધું જ એમને સમાચાર રૂપે લઈ લે છે. પણ આ બધા પાસે સમય છે, પણ ખાલી હાર્દિક પટેલ પાસે સમય નથી કે એમને કોર્ટે 2 વખત બોલાવ્યા છે, તેમ છતાં ત્યાં જવાનું એમની પાસે સમય નથી. વિગતે ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી, એમનો બીજી વખત એમણે જવાબ આપ્યો કે માણસો આટલા પણ નવરા છે. અને આ બધી જ બાબતે એમને જવાબ આપવા માટે હવે આમ આદમી પાર્ટીના મહિલા નેતા જે રેશમા પટેલ છે તે પણ મેદાનમાં આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. હાર્દિક પટેલની સામે 2 વખત કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ છે તે જાહેર કર્યું છે, એટલે એમને 1 વખત ના ગયા એટલે કોર્ટ એમને બીજી વખત આદેશ કર્યો કે તમે હવે તો હાજર થાવ. પણ હાર્દિક પટેલ પાસે એટલો સમય છે જ નહીં કે કોર્ટમાં જઈ શકે. હાર્દિક પટેલને એમ પણ કહેવાનું છે કે આ ભાજપ નથી, આ કોર્ટ છે. ભાજપ તો તમને 1 વખત બચાવી લેશે, પરંતુ કોર્ટ તમને નહીં બચાવે. અને તમે જે તમારા મનમાં સમજતા હોય કે હું કોઈને જવાબ નહીં આપું તો ચાલશે, હું હાજર નહીં થાવ તો પણ ચાલશે. સાહેબ, આ ભારતીય જનતા પાર્ટી નથી કે જ્યાં તમે સૌથી પહેલા એમની સામે પડો, પછી એમની અંદર તમે જઈ અને ભળી જાઓ એટલે ભાજપ તમારી સામે કંઈ ન કરે. પણ અહીંયા કોર્ટ છે, પછી તમારી સામે કંઈ થાય તો પણ નવાઈ નહીં. વાત એ કરવી છે કે હાર્દિક પટેલે એક પોસ્ટ મૂકી. સૌથી પહેલા એમણે લખ્યું છે, અમે શાંત છીએ, સંત નહીં. મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, કેમ કે આ શરૂઆત છે, અંત નહીં. આવું એમણે લખ્યું હતું. અને એ પછી સીધું જ જ્યારે આ આખી વાત સમાચાર એટલે કે મીડિયામાં આવી અને એ પછી હાર્દિક પટેલે એક એવો જવાબ લખ્યો છે કે આજકાલ અમુક લોકો એટલા ફ્રી છે કે ગમે ત્યાંથી સમાચાર શોધી લે છે. હવે તો ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપમાં સુવિચાર પણ મુકાય તેમ નથી, તરત જ સમાચારમાં આવી જવાય છે. લોકો નવરા હશે પણ હાર્દિક પટેલ નવરા નથી. આ બધું લખવામાં એમની પાસે સમય છે, પરંતુ એમને જે કામ કરવાનું છે એમને નથી દેખાતું. માન્ય કોર્ટમાં હાજર થવું ન થવું એમનો વિષય છે, પણ ધારાસભ્ય હાર્દિક પટેલ લોકોના કામ કરજો, નહીતર પછી તમારી જનતા પણ તમને એવું કહી દેશે કે આ તો શરૂઆત છે હાર્દિકભાઈ, આવનાર સમયમાં તમને ટિકિટ ભલે મળે પણ અમે તમને નહીં જીતાડીએ જો તમે જનતાના કામ ન કર્યા તો. હવે આ તમામ બાબતે જ્યારે રેશમા પટેલે જ્યારે હાર્દિક પટેલના જે આ બંને જે સ્ટેટસ મૂકવામાં આવ્યું એમના ઉપર એમણે જવાબ આપ્યો છે, અને સવાલ એમણે જે કર્યા છે ખૂબ સમજવા જેવા છે. ભાજપના એમએલએ હાર્દિકભાઈ પટેલને દુખે છે પેટ અને કૂટે છે માથું. વાત તો સુવિચારથી મંત્રીપદના સિંહાસન ઉપર બેસવાના અભરખા ભાજપ સુધી પહોંચાડવાની વાત છે. ભાજપના એમએલએ હાર્દિક પટેલ 24 કલાકમાં રહે તેવી ફેસબુક સ્ટોરીમાં કહે છે કે અમે શાંત છીએ, સંત નહીં. મનમાં વહેમ હોય તો કાઢી નાખજો. અરે ભાઈ હાર્દિક, પહેલા તો ભાજપ સામે સુરા થઈને ભડકતા હતા અને હવે ખાલી ફેસબુકમાં 24 કલાકની સ્ટોરી પોસ્ટ કરી સુરસુર્યું બની ભડક્યા. પાછા કહે છે કે સુવિચાર મૂકીએ તો નવરા લોકો સમાચાર બનાવી દે છે. નવરા તો ભાજપે તમને કરી દીધા છે. અહીં એમણે સવાલ પણ કર્યો છે કે સાહેબ, ધારાસભ્ય તો બની ગયા, પરંતુ કંઈક મનમાં એમની પાસે આશા હશે કે જે હજુ પરિપૂર્ણ નથી થઈ. આ બધું તો ક્યાંક અંદરની ગોઠવણ હોય, અંદરની વાત હોય, પણ સવાલ ફરી ફરીને એ જ જગ્યા ઉપર આવે છે કે હાર્દિક પટેલની સામે જે કોર્ટ દ્વારા જે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું એમાં સાહેબ શ્રી 2 વખત જ્યારે આ ઇસ્યુ કરવામાં આવ્યું તેમ છતાં તેઓ કોર્ટમાં હાજર થયા નથી. જે કામ એમને જલ્દી કરવાનું છે એ કરતા નથી અને બીજી ફાલતુમાં તેઓ વાતો કરે છે, લોકોને નવરા કહી દે છે. આમાં તો ઘણા બધા મીડિયાવાળાએ પણ સ્ટોરી બનાવી હશે, એટલે એમનો કહેવાનો મતલબ તો એવો જ હશે કે મીડિયાવાળા સાવ નવરા છે. હાર્દિકભાઈ, અમે ટકોર એ જગ્યા ઉપર કરીએ છીએ કે જ્યાં કોઈક સામેવાળા લોકોની ભૂલ હોય. એમને જે કરવાનું છે પહેલા તમારે જે કામ કરવાનું છે કરો, કારણ કે અહીંયા તમારે બીજા ઘણા કામ બાકી છે. જો તમે કોર્ટના કે કોર્ટ કચેરીના ધક્કામાંથી નવરા થાવ તો પછી વિરમગામના પણ ઘણા બધા કામ એવા પેન્ડિંગ હશે કે જે તમારે કરવાના બાકી હશે. કારણ કે 2027 હવે દૂર નથી, ટિકિટ પણ તમારે જોતી હશે, લડવું પણ તમારે હશે
અને આ બધું તો હજુ તો પાછળની વાત છે. આગળનો સમય તમારે મંત્રી પણ બનવું હશે, કારણ કે અભરખા તો ઘણા બધાને હશે કે મંત્રી પદ એમને મળવું જોઈએ, મંત્રી બનવું છે. હવે ભાજપ આપે કે ના આપે એ બીજા નંબરની વાત છે, પણ અભરખા સૌ કોઈને છે. પણ પહેલા કોર્ટ કચેરીના ધક્કામાંથી તમે ફ્રી થાવ, લોકોના કામ કરો. જો તમે ક્યાંક સારી પોતાની ઇમેજ ઊભી કરી શકો છો ભાજપની સામે કે તમે પેલા જે હતા એ હવે નથી, તમે આ બધામાંથી ફ્રી થઈ ગયા છો, હવે તમે ફક્ત ભાજપ માટે વિચારી રહ્યા છો, વિરમગામના લોકો માટે વિચારી રહ્યા છો, તો પછી તમારો કંઈક મેળ પડશે. હવે જે રેશમા પટેલે હાર્દિક પટેલને જવાબ આપ્યો છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.